તો ફ્રેન્ડ્સ ઘણી બધી આપણે વેરાયટી બનાવતા હોય છે પણ જ્યારે ચટપટી એવી કોઈ પણ રેસીપી બને ને ત્યારે લગભગ નાના મોટા બધાને ભાવતી આ રેસીપી બની જતી હોય છે. કારણ કે આ ટેસ્ટ તો એકદમ એવરેસ્ટ હોય છે. લગભગ બધાના મોઢામાં જોઈને જ પાણી આવી જાય એવી આ રેસીપી છે. અને એકદમ સરસ સિમ્પલ રીતે ઘરે કઈ રીતે આપણે એકદમ ફૂલેલી ને ક્રિસ્પી પૂરી બનાવીએ એ આખી મેથડ સમજાવી છે. તો વિડીયો અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, હું છું હિના પટેલ અને આજે આપણે સૂજીમાંથી એક એવી પૂરી બનાવી દઈશું કે જે ક્રિસ્પી પણ હશે અને એકદમ મોઢામાં જાતા જ ઘૂલી જશે એટલી પોચી પણ હશે. તો એના માટે આપણે 1 કપ રવો લઈ લઈશું અને અહીંયા મેં બારીક જે ઝીણો સૂજી આવે છે એ લીધેલો છે અને 2 ચમચી આમાં ઓઇલ આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી આ રવાના માપનું આપણે ટેસ્ટ અકોર્ડિંગ થોડું એવું આમાં નમક પણ એડ કરી દઈશું. બધું બરાબર મોન છે ને એકદમ મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે આનો લોટ બાંધી દઈશું. એકદમ ચટપટી એવી આ જો પૂરી બનતી હોય ને સેવ પૂરી, તો એકદમ મજા આવી જાય એવી આ પૂરી બને છે. તો જુઓ, આટલું આપણે મોણ નાખવાનું છે, મતલબ 2 ચમચી મોણ અને 1 કપ રવો. હવે આપણે લગભગ અડધાથી પોણા કપ, એ જ કપ જે કપથી તમે રવો માપ્યો છે એ જ કપ, અડધાથી ઉપર થોડું એવું પાણી મારે જોયું છે. અને આનો લોટ જેવો તમે ભાખરીનો લોટ બાંધો એના કરતાં થોડો એવો નરમ, બસ એવો આનો લોટ બાંધી દેવાનો છે. અને હા ફ્રેન્ડ્સ, આ લોટ બાંધો ને ત્યાર પછી આને 4 કલાક અથવા તો 3 કલાક જો ટાઈમ હોય તો 4 કલાક આ લોટને આમ જ રહેવા દેવાનો છે. અને ત્યાર પછી આમાંથી પૂરી એકદમ સરસ બહાર મળે એવી જ ક્રિસ્પી અને અંદર મોંમાં જતા જ છૂટી પડી જાય એવી આપણી પૂરી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે લોટ બાંધી દીધો છે અને 4 કલાક આપણે આમ જ રેસ્ટ આપી દઈશું. અને જો ચટપટી એવી આ સેવ પૂરી બનતી હોય તો સાથે આપણે અલગ અલગ વેરાયટીની ચટણી પણ જોશે. તો એના માટે લીલા ફ્રેશ આપણે ધાણા લઈ લઈશું અને એકદમ સરસ આની ગ્રીન ચટણી આપણે ઓનલી ફોર ધાણાની આપણે બનાવી દઈશું. મતલબ ધાણા જશે, થોડું આમાં લસણ જશે, થોડું એવું આદું, નમક અને આપણે આ ચટણી બનાવી દઈશું. તો આ રીતે ગ્રીન મરચી લીધી છે એક, અને થોડા એવા ફ્રેશ ધાણા છે અને 5 થી 6 કળી આપણે ગાર્લિક લઈ લઈશું અને આદું પણ આપણે એક ટુકડો લઈ લઈશું અને સ્વાદ પ્રમાણે નમક થોડું એડ કર્યું છે. લીમડાના પત્તા પણ જો ઓપ્શનલ છે, તમે એડ કરવા હોય તો કરી શકો અથવા તો ના પણ કરી શકો. થોડી એવી ખાંડ એડ કરી છે, બરફના 2 ટુકડા અને પીસવા માટે થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું ને એકદમ સરસ એવી આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે. આ ચટણી ફ્રેન્ડ્સ કોલેજિયન ભેળમાં પણ એડ કરી શકો, મતલબ કોઈ પણ ફૂડની અંદર તમે આ ચટણીને એડ કરી શકો. તો સેવપુરી હોય કે દહીં પૂરી હોય કે કોઈ પણ ચટપટી એવી રેસીપી હોય તો એમાં ગ્રીન ચટણી હોય ને સાથે રેડ ચટણી ના હોય એવું તો બને જ નહીં. તો આપણે ગાર્લિક લીધેલું છે અને થોડું એવું આમાં આપણે નમક પણ એડ કરી દઈશું અને ઉપરથી આપણે જે ઘરનું દળેલું જે મરચું આવે છે, રેડ ચીલી પાવડર, કાશ્મીરી મરચું નથી, રેડ ચીલી પાવડર છે, મતલબ થોડી સ્પાઇસી બનશે એટલા માટે મરચું પણ થોડું એડ કર્યું છે ને ઉપરથી આપણે પીસવા માટે પાણી. તો આ ચટણીને છે ને એકદમ સરસ આપણે લિક્વિડી બનાવવાની છે, મતલબ હાર્ડ ફોર્મમાં નહીં, એકદમ સરસ આપણે લિક્વિડી બનાવી લઈશું. તો પાણી આમાં જેટલું જોઈએ એટલું એડ કરી દેવાનું, જેથી કરીને આ રીતની આપણે લિક્વિડી ચટણી મળી જાય. જો એકદમ પતલી એવી આને રાખવાની છે, વધારે ઘાટી નહીં. હવે આ બંને ચટણી આપણી તૈયાર છે. આને આપણે સાઈડ પર રહેવા દઈશું અને હવે આપણો આ જે લોટ બાંધેલો હતો એને પણ પાછો મસળવાનો છે. કારણ કે આ લોટ એકદમ થોડો આપણે મીડિયમ એટલે કે કડક પણ નહીં ને નરમ પણ નહીં એવો આપણે બાંધેલો હતો. તો પાછો આને થોડો મસળશો એટલે એકદમ સરસ છે વ્હાઈટ ફોર્મ છે ને એ મળી જશે. જે એકદમ ઓફ વ્હાઈટ દેખાતો હતો એમાંથી આ જે રવાનો લોટ છે એકદમ વ્હાઈટ થઈ જશે. હવે આમાંથી આ રીતે આપણે લુવા બનાવી લઈશું અને મોટી એક રોટલી વણી લઈશું. તો જેટલી બને ને એટલી આ રોટલી આપણે મોટી વણી દઈશું, જેથી કરીને આપણે પૂરી આપણે એક જ વારમાં વધારે મળી જાય. તો મેં આ રીતનો પાટલો લીધો છે. તમારે કોઈ મોટું એ રીતનું હોય તો એમાં પણ વણી શકો, મતલબ જેટલી ફેલાવી શકો, જેટલી મોટી થાય એટલે મોટી વણો તો એકી સાથે બધી પૂરી આપને મળી શકે. એટલે આ રીતે આપણે બધી જ પૂરી બનાવી દઈશું. તો આ રીતની રોટલી વણીને ઉપરથી એક આ વાટકીના મદદથી આપણે, તમે જોઈ હશે મારા વિડીયામાં, વાટકી વધારે ચટણીની અંદર હું યુઝ કરું છું. તો આ રીતે વાટકીનું ઉપરથી બીબું પાડેલું છે અને એકદમ સરસ પૂરી આપને રાઉન્ડ એક જ સરખા શેપની અંદર આપને મળી જાય છે. તો આવી રીતે આપણે બધી જ પૂરીને વણી દઈશું અને તૈયાર કરી દઈશું. કારણ કે એક એક પૂરી વણીએ તો વાર લાગે છે, એટલા માટે આ રીતે બધી જ પૂરી વણી એકસાથે તૈયાર થઈ જાય છે. અને બીજી બાજુ આપણું તેલ પણ ગરમ છે.
તો તેલનું ટેમ્પરેચર જે રીતે તમે પૂરી તળો એ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે ને ત્યાર પછી ફટાફટ એકદમ 5 જ મિનિટમાં આ પૂરી બનીને ફૂલીને દડા જેવી તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે બધી પૂરી આ રીતે તળી દઈશું અને હા, આને તળાતા બિલકુલ વાર નથી લાગતી. માત્ર ને માત્ર 3 કે 4 મિનિટની અંદર એકદમ સરસ આ પૂરી ફૂલીને દડા જેવી થઈ જાય છે ને એકદમ ક્રિસ્પી થઈ જાય છે. તો તમારે બિલકુલ આનો બ્રાઉન કલર પકડાય કે ભાઈ બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દે એવું નથી. આ રીતે 3 કે 4 મિનિટમાં ઇવનલી પૂરી તળાઈ જાય છે ત્યારે કાઢી લેવી. અને આ રીતે જેવી તમે નાખશો એવી રીતે એની જાતે જ પલટી જશે અને ફૂલીને દડા જેવી થશે. તો ઓલરેડી આપણી પૂરી તૈયાર છે. સાથે ચણા છે, મગ છે ફણગાવેલા, ચણા આપણે બાફીને લીધેલા છે કાળા ચણા, અને ઓનિયનને એકદમ બારીક કટ કરેલું છે, બંને ચટણી છે અને સેવ. હવે ખજૂર આંબલીની પણ અહીંયા આપણે ચટણી લીધેલી છે. તો બધું આ પૂરીની અંદર આપણે ઇવનલી જેમ જોઈએ એમ ભરી અને એકદમ ચટપટી એવી ડીશ આપણે બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, પૂરીના કલર પર ન જતા, કારણ કે જે પૂરી છે એકદમ ક્રિસ્પી છે એ તો તમે જોયું ને. હવે જેમ તમારે મસાલો જોઈએ એ રીતે ભરપૂર માત્રામાં જેવો પણ જોઈએ એવો મસાલો બધો આપણે ભરી દઈશું. ઉપરથી બંને ચટણી અને અહીંયા તમે મગ પણ ફણગાવેલા એડ કરી શકો. મગ તો છે, મઠ પણ ફણગાવેલા એડ કરી શકો. મતલબ મગ છે, મઠ છે અને ચણા. અહીંયા મઠ આપણે નથી લીધેલા, પણ તમારી પાસે જો મઠ હોય તો એ પણ ફણગાવીને અહીંયા એડ કરી શકો ને. એકદમ ટેસ્ટફુલ એવી ચટપટી એવી આ ડીશ બનીને તૈયાર થાય છે ને, સૌની ફેવરિટ છે. તો તમને જો ગમે તો તમે પણ વિડીયોને શેર કરતા રહેજો. સાથે સાથે ક્યારેક ક્યારેક મને કોમેન્ટ પણ કરો, જેથી કરીને મને થોડું મતલબ કે જો તમારી કોમેન્ટ આવે ને તો અમે લોકો એકદમ ગુડ ફીલ કરતા હોય છે ને અમને એક બૂસ્ટ મળે છે કે પાછી એક અલગ એક યુનિક નવી રેસીપી તમારા સુધી પહોંચાડીએ એવી એક તત્પરતા રહે છે. એટલા માટે ક્યારેક ક્યારેક કોમેન્ટ પણ કરી દો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને, જો તમને એવું લાગે કે ના રેસીપી બરાબર છે, મારી સમજાવવાની રીત બરાબર છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા ફ્રેન્ડ્સ, હું ભૂલી જ ગઈ કે બટેટા પણ અહીંયા 2 નંગ આપણે બાફીને લીધેલા છે, તો એ પણ આમાં એડ કરવા. એ તો તમને વિડીયોમાં દેખાય જ છે. કદાચ હું ભૂલી જાઉં તો માફ કરશો. તો મળીશું પાછા અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.